ચલો નમસ્કાર મિત્રો. ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. આ ચેપ્ટરમાં આપણે વિવિધ સમુદાય વિશે માહિતી મેળવવાની છે. શરૂ કરતા પહેલા એક શેર હો જાય. પીળું ઝડપું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો. આપશે માર્ગ સ્વયં, વિઘ્ન ખસીને ઘાયલ. છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. તો આ જુસ્સાને ટકાવીએ. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તો લગે રહો, મહેનત કર્યા કરો અને જોઈએ આ પાઠના આપણે MCQ. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો લોક સંસ્કૃતિ એટલે મૌખિક, જે દંતકથા અનુસાર એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં, બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિમાં ચાલી આવે છે. બીજો પ્રશ્ન, કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તેનો જવાબ છે શીખ, જેના સ્થાપક ગુરુ નાનક. નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ. કદમાં નાની, વિવિધતા, સ્વાવલંબન. કોઈ ઉપર આધાર રાખતી નથી. ચોથો પ્રશ્ન, ભારતમાં ધાર્મિક લઘુમતી કેટલા ટકા છે? તો જવાબ છે 17.17%. અને બાકીના હિસ્સામાં હિન્દુ ધર્મ આવશે. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો જવાબ આવશે એમાં કૃષિ. એ જવાબ આવશે કૃષિ. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા કઈ છે? તો જવાબ આવશે એમાં વિવિધતામાં એકતા. ત્યાર પછી સાતમું, શીખ ધર્મનું ધાર્મિક સ્થળ કયું? શીખ ધર્મ હોય એટલે માની લેવાનું ગુરુદ્વારા, ગુરુ નાનક. નાનક નામ જહાજ હે, ચડે સો ઉતરે પાર. વાહ ભાઈ વાહ. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? જવાબ છે વૈશ્વિક, કારણ કે આપણે વસુધૈવ કુટુંબકમ અથવા અમે એક જ ડાળના પંખી જેવા વિચારોથી આપણે સમૃદ્ધ છીએ. નવમું, હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો જવાબ આવશે એ શ્રીમદ ભગવદ્ ગીતા. વાહ. ત્રિપિટક કોનું છે ખ્યાલ છે તમને? કુરાને શરીફ, ચંદ અવેસ્તા, યાદ રાખજો બધા. આદિવાસી સંસ્કૃતિના મુખ્ય લક્ષણો કેટલા છે? તો એમાં આવશે 4. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? પારસી લોકોનું ધાર્મિક પુસ્તક ચંદ અવેસ્તા. હમણાં તો આપણે વાત થઈ. ભગવદ્ ગીતા કોનું છે? હિન્દુ ધર્મ. ત્રિપિટક બૌદ્ધ ધર્મ. અવેસ્તા એ પારસી ધર્મનું છે. કુરાને શરીફ યસ મુસ્લિમ ધર્મ. બૌદ્ધ ધર્મના ધર્મગુરુ કયા નામે ઓળખાય? બૌદ્ધ ધર્મના હોય એટલે લામા, એક બહુ જૂનું જાણીતું નામ છે દલાઈ લામા. મુસલમાન હોય તો ઇમામ કહેવાય, ખ્રિસ્તી હોય તો પોપ કહેવાય, હિન્દુ હોય તો પૂજારી કહેવાય. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? મતલબ કે ધાર્મિક સ્વતંત્રતા બક્ષે છે. તો જવાબ છે એ કલમ નંબર 25. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન કરે છે? તો જવાબ આવશે સહિયારું. હા, જેટલા લોકો એમના વિચારો એ કલામાં ભળતા જાય અને સંસ્કૃતિ બનતી જાય. 15મું, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? તો યુવા ગૃહો છે એ ખાસ કરીને આદિવાસી સમાજમાં જોવા મળે છે. શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ, અનુસૂચિત જનજાતિ. હા. 16મું, લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? તો જવાબ છે સી કૃષ્ણદેવ ઉપાધ્યાય.
ઓકે, અહીંયા આપણે બીજા પાઠના પ્રશ્ન પૂરા થાય. છેલ્લે જોઈએ આપણે વિદ્યાવાણી. સ્પેશિયલ તમારા માટે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, અહીં કાળ તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. તો ફરી એકવાર, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તો આ રીતના આપણે કન્ટેન્ટ પાવર સતત જાળવી રાખશું. હજી પણ નવા વિડીયો આવશે ખાસ તમારા માટે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ.